મને કહેવાનું મન થાય છે કે દુનિયાની કોઈ સંસ્કૃતિમાં, કોઈ દેશમાં, કોઈ ભાષામાં નરસિંહ મહેતાના પ્રભાતિયા જેવા પ્રભાતિયા નથી. કોઈ મોર્નિંગ પ્રેયર્સ મેં કોઈ સંસ્કૃતિમાં સાંભળી નથી. પરંતુ એ ગુજરાતી પથારીમાંથી બેઠો થાય છે અને નરસિંહ મહેતાના પ્રભાતિયાની બે લીટી પણ ગણગણે છે, ત્યારે એને ખ્યાલ નથી હોતો કે વેદ ઉપનિષદનો સંદેશો એને કેટલી સુલભ રીતે નરસિંહ મહેતાએ પૂરો પાડ્યો છે. હું આની પર 5 PhD કરાવવા તૈયાર છું લોકોને કે પ્રભાતિયામાં વેદ ઉપનિષદ કેટલા. તો મને એમ લાગે છે કે આટલી સરળ રીતે વેદ ઉપનિષદનો સંદેશો, ગીતાનો સંદેશો નરસિંહ મહેતાએ પ્રભાતિયા દ્વારા આપ્યો, એની પર સંશોધન કરવાની જરૂર છે. તમારા પ્રયત્નને મારી બધી શુભેચ્છાઓ. ભવિષ્યમાં કોઈ પણ સહકાર જોઈતો તો હું આપીશ, કારણ કે તમે લોકો એક બહુ મોટું કામ કરી રહ્યા છો. એ કે ગુજરાતી ભાષાને જીવતી રાખવાનો પ્રયત્ન નહીં, જીવતી કરવાનો પ્રયત્ન નહીં, જીવંત છે તેને જીવંત રાખવાની છે. એ સ્પિરિટથી કામ કરજો, એ મારી શુભેચ્છા છે. થેન્ક યુ. ગુજરાતીરેડિયો.comને મારી લાખ શુભેચ્છા.